પ્રાર્થનાથી શરૂઆત કરશું. ઓમ શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. સરસ્વતી નમસ્તુભ્યમ વરદુર્ગામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. માને આહવાન કરી લઈએ. સિંદૂરારુણ વિગ્રહામ ત્રિનયનામ માણિક્યમૌલી સ્ફુરત્તારાનાયક શેખરામ સ્મિતમુખી માપી નવક્ષોરુહામ પાણીભ્યામલિપૂર્ણરત્નચષકમ રક્તોત્પલમ બિભ્રતિમ સૌમ્યામ રત્નઘટસ્થરક્તચરણામ ધ્યાયેત પરામંબિકામ ધ્યાયેત પરામંબિકામ. આજે આપણા અથર્વશીર્ષના 8મા ભાગમાં સૌ સાધકોનું સ્વાગત છે. આપણે સૌથી પહેલા જે એનો શાંતિ મંત્ર છે એનો ઉચ્ચાર કરીશું. શ્રી દેવી અથર્વશીર્ષમ. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैः સુષ્ઠુવંશस्तनूभिः व्यशेम देवहितं यदायुः. ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. આપણે ગયા સત્રમાં 20 સુધીના શ્લોક જોઈ લીધા છે. હવે આજે આપણે 21મા મંત્રથી શરૂઆત કરીશું. હૃત્પુંડરીક મધ્યસ્થામ પ્રાતઃ સૂર્ય સમપ્રભામ પાશ અંકુશ ધરામ. સંધિ થશે પાશાંકુશ ધરામ સૌમ્યામ વરદ અભય હસ્તકામ. સંધિ થશે વરદાભય હસ્તકામ. ત્રિનેત્રામ રક્તવસનામ ભક્ત કામદુધામ ભજે. તો આખા મંત્રનો શાબ્દિક અર્થ પહેલા જોઈ લેશું. હૃત પુંડરીક મધ્યસ્થામ. હૃત હૃત એટલે હૃદય, હૃદય રૂપી પુંડરીક એટલે કમળ, અને મધ્યસ્થામ એટલે એના મધ્યમાં સ્થિત. અહીંયા હવે માનું વર્ણન એક ધ્યાન મંત્ર જેવા મંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે આ સ્તુતિ નથી, એક ધ્યાનનો મંત્ર છે. હૃત પુંડરીક મધ્યસ્થામ, હૃદયરૂપી કમળના હૃદયરૂપી કમળની મધ્યમાં સ્થિત એવી માને અહીંયા હું ભજું છું એવો ભાવ છે. તો અને માનો વર્ણ કેવો છે? તો પ્રાતઃ સૂર્ય સમપ્રભામ. સવારનો અરુણોદય થતો હોય, એકદમ બાલ રવિ હોય, થોડોક નારંગી રંગનો લાલ રંગનો હોય એવો અરુણિમ પ્રભાવાળો જે સૂર્ય હોય એવી માની મુખ મુદ્રા, એવો માના વર્ણ, એવો સરસ એવી માની પ્રભા, માની આભા, તેજ માનું એવું આસપાસ એવું વલય છે. પાશ અંકુશ ધરામ. તો માના હાથમાં 4 હસ્તમાં કયા કયા આયુધ છે? તો પાશ, અંકુશ અને વરદ અને અભય. તો બીજા 2 હસ્ત છે, એક વરદાન આપનારો, અભય આપનારો અને વરદાન આપનારો. તો સૌમ્યામ, માનું મુખ કેવું છે અથવા તો માનું આખું વિગ્રહ કેવો છે? તો એકદમ સૌમ્ય એટલે કે અત્યંત કોમળ, શાંત, એકદમ કૃપાળુ, એકદમ કરુણામય, એટલા માટે સૌમ્યામ. તો જો મહાકાલીનું સ્વરૂપ હોય તો એકદમ રૌદ્ર હોય, તો ધૂમાવતી હોય કે છિન્નમસ્તા હોય એવા સ્વરૂપ માના જે છે એ રૌદ્ર સ્વરૂપ છે. પણ આ જે લલિતાંબિકા છે, અને એટલા માટે આ દેવી અથર્વશીર્ષ ખાસ
લલિતાંબિકાને ઉદ્દેશીને છે, એનું વર્ણન છે, વેદોમાં છે. એ આ શ્લોક એના પર મોતું મારે છે કે અહીંયા જે વર્ણન આપ્યું છે 4 આયુધોનું, એ ફક્ત લલિતાંબિકા પાસે હોય છે. તો એવા વરદ અને હસ્ત, એવા 2 વરદાન અને અભય આપનારા, 2 હાથ સાથે એવા 4 હસ્તવાળા, ચતુર્ભુજાવાળા એવા દેવીને ત્રિનેત્રામ, અને એમની 3 આંખો છે, 3 નેત્ર છે. એટલે કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિરૂપી એમના 3 નેત્રો છે. અને ભક્ત કામ દુધામ રક્ત વસનામ, તો માના જે વસ્ત્ર છે, માએ જે પહેર્યા છે, એ રક્તવર્ણના લાલ રંગના છે. શ્રી વિદ્યામાં લાલ રંગનું રક્તવર્ણનું બહુ જ અત્યંત મહત્વ છે. એ અનેક સૂચિતાર્થ એના નીકળે છે. તો અહીંયા એટલા માટે ખાસ થઈને રક્ત, આપણે માને ચૂંદડી પણ ધરાવીએ છીએ તો લાલ ચૂંદડી ધરાવીએ છીએ, બંગડી પણ લાલ ધરાવીએ છીએ, રક્તચંદનનો ચાંદલો કરીએ છીએ, કુમકુમ અર્પણ કરીએ છીએ. તો રક્ત વસનામ ભક્ત કામ દુધામ, ભક્તોની કામનાઓને પૂરી કરનાર, પણ કામ દુધામ, દુધામ એટલે ઈચ્છાઓને પૂર્ણ કરનારી, એવી જાણે કે કામધેનુ જ છે. દુધામ એટલે દૂધ, દૂધ આપનારી. તો કામધેનુ જેમ બધાને એના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે, એવી કામધેનુ રૂપિણી એવી જે માં છે, એને ભજે, એટલે કે એને હું ભજું છું, અથવા તો એનું ધ્યાન કરું છું. હવે એનો ગુડાર્થ જોઈએ. આ થયો એમનો શાબ્દિક અર્થ. તો શરીરના સંદર્ભે જોઈએ, આપણે આપણા પોતાના પિંડના સંદર્ભે જોઈએ, તો માનું આ રીતે ધ્યાન કરવાનું છે. ક્યાં કરવાનું છે? હૃદય કમળમાં. તો આંખ બંધ કરીને હૃદય કમળમાં માને આવા સ્વરૂપનું ધ્યાન કરવાનું છે કે માનો રક્તવર્ણ છે, માએ આવા સુંદર લાલ રંગના વસ્ત્રો માએ ધારણ કર્યા છે, માની આસપાસ આવું અરુણોદય જેવું તેજ આભા મંડળ છે, એમના 4 હસ્તમાં આવા 4 આયુધો છે. તો હવે એ સૌંદર્ય લહેરીમાં પણ પહેલા આપણે જોયું છે કે ત્યાં આદિ શંકરાચાર્ય કહે છે કે હૃદય કમળની અંદર જે છે એ શિવ શક્તિ રૂપેણી હંસેશ્વર અને હંસેશ્વરી એ સ્વરૂપેમાં રહેલી છે. તો એક તો અહીંયા રુદપુંડરી, એક તો અહીંયા સહસ્ત્રકમળ દલમાં તો છે જ, પણ હૃદય કમળમાં એનો નિવાસ છે. આપણે સપ્તશતીના કવચમાં જોઈએ તો હૃદય લલિતા, ત્યાં આપણે હૃદય લલિતા કહીએ છીએ. તો જ્યાં એક એક અંગ ઉપર એક એક દેવીના નામનું જ્યારે સ્થાપન કરવામાં આવે છે, તો લલિતાનું સ્થાપન હૃદયમાં કરવામાં આવે છે. તો એ હૃદયમાં એ માનો હૃદય ચક્રમાં, અનાહત ચક્રમાં માનો નિવાસ છે, એવું ધ્યાન કરીને આંખ બંધ કરીને ભક્તો ધ્યાન કરે છે. ભજેનો અર્થ ફક્ત ભજું છું એમ ન આવે, ભજે છે એટલે ધ્યાન કરવું એવો પણ એનો અર્થ નીકળે છે. પછી પાશ અને અંકુશ. તો પાશ જે છે, એક આપણે ધ્યાન કરીએ તો આપણે જોઈએ છે કે પાશ અને અંકુશ 2 એમના હાથમાં ધારણ કર્યા છે. પણ આ કયા પ્રકારના પાશ છે? તો 2 પ્રકારના પાશ છે. એક તો માયાનો પાશ છે. એ માયાનો પાશ સામાન્ય બધા જનોની ઉપર એને નાખેલો છે, માયાનું આવરણ નાખેલું છે. એટલે તો આપણે બધા એકબીજા સાથે આસક્તિથી જોડાયેલા છે, અને વિષયોમાં પણ આપણે આસક્ત થયેલા છે. એના પાશમાં આપણે બંધાયેલા છે. આપણે કુટુંબમાં, આપણા રિલેટિવ્સમાં, આપણા ઘરના મેમ્બર સાથે આપણે પાશથી બંધાયેલા છે. પણ બીજો જે પાશ છે માની પાસે, પ્રેમ પાશ છે. જો જે ભક્ત માની શરણાગતિ સ્વીકારે છે અને એને એમ થાય છે કે ના, હવે આ બધાની સાથે હું મારું કર્તવ્ય મારે જેટલું કરવાનું છે એટલું મારું કરવાનું, અનાસક્ત પ્રણમ, પણ મારું મુખ્ય લક્ષ્ય છે એ માને પામવાનું છે, મારા સ્વરૂપને પામવાનું છે. તો એને માં પોતાનો પ્રેમરૂપી પાશ નાખીને પોતાની તરફ ખેંચી લે છે. એટલે કે સંસારમાંથી એને પોતાની તરફ સન્મુખ કરી લે છે. તો એવો માની પાસે પાશ છે. પછી અંકુશ. હવે જો કોઈ એવા ભારે બીજા દેવી દેવતાઓના હાથમાં જો ખડગ હોય, તલવાર હોય, ગદા હોય, ત્રિશૂળ હોય કે બાણ હોય, પણ અહીંયા મા પાસે શું છે? તો એક નાનકડું અંકુશ છે. એ કોઈ એવું આપણને ઈજા કરનારું એવું પણ એક હથિયાર નથી. એ ખાલી જેમ મહાવત પાસે એક નાનકડો અંકુશ હોય અને આટલા મોટા હાથીને એને એક સીધા માર્ગે દોરવાનો હોય, આડોઅવળો જતો હોય તો એને માટે એક નાનકડું અંકુશ જ બસ છે. એને ફક્ત એના મસ્તક ઉપર જસ્ટ
જરાક જ ટચ કરે એટલે હાથી બરાબર સીધા માર્ગે ચાલવા માંડે છે. એ જ રીતે માં આપણને એક નાનકડી હિન્ટ આપે અથવા કોઈક એવી પરિસ્થિતિ કરે કે એવા અંકુશથી આપણને એ આપણે જો આપણા લક્ષ્યથી ક્યાંક ખસી ગયા હોઈએ, વિષયોમાં આસક્ત થઈ ગયા હોય, તો આપણને એ અંકુશ દ્વારા પાછા પોતાના સીધા લક્ષ્ય તરફ દોરીને આધ્યાત્મના પથ ઉપર આગળ લઈ જાય છે. પછી ત્રિનેત્ર, તો ત્રિકાળને જાણનાર છે માં, ભૂત ભવિષ્ય વર્તમાન. આમ સ્વરૂપમાં આપણે કહીએ તો સૂર્યચંદ્ર અને અગ્નિ એમના નેત્રો છે, પણ સૂર્યચંદ્ર અગ્નિ, સૂર્યચંદ્ર શું દર્શાવે છે તો કાળને દર્શાવે છે. સમયની ગણના આપણે સૂર્યચંદ્ર ઉપરથી આપણા વર્ષ, મહિના, દિવસ એની કાળની ગણના કરે છે. તો એ ત્રિકાલદર્શી છે, આપણા ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનાર એવી માતા છે, એટલે એને ત્રિનેત્રા છે. પછી રક્તવસના, તો રક્ત વર્ણ જે છે શક્તિનું, ક્રિયાનું, સૃષ્ટિના સર્જનનું, ઉર્જાનું, વીરતાનું, પ્રેમનું, કરુણાનું, એ બધાનું જ પ્રતીક છે. તો એવું એ રક્તવર્ણ. લોકો એકબીજાને પ્રેમના પેલા પ્રમાણે તમે આમાં વોટ્સએપમાં એમાં પણ જોતો હશે, લાઈક કરતા હશે તો એક હાર્ટ, લાલ રંગનું હાર્ટ એનાથી લાઈક કરતા હોય છે. તો હૃદયને અને લાલ રંગને અને એને પ્રેમને એ સૂચિત કરે છે. અભય વરદ હસ્ત, અભય જે છે એટલે કે હું રક્ષા કરું છું તારી, તારી સાથે છું, તારી ઊભી છું, તું જરાય ગભરાઈશ નહીં. અને વરદાન આપે છે એટલે કે કૃપાનું ચિહ્ન છે. તો કૃપા પણ કરે છે, રક્ષા પણ કરે છે. એવું જે માનું સ્વરૂપ છે, તે એવી માં ક્યાં છે? બહુ દૂર નથી, ક્યાંય ગગરગોખમાં નથી. ત્યાં આપણે જઈએ અને આપણો ભાવ આપણે પુષ્ટ કરીએ, પણ એ આપણી અંદર જ છે, આપણા હૃદયની અંદર છે, આપણા અનાહત ચક્રમાં છે. અને એ જ આપણને બંધનોથી મુક્ત કરનારી છે, આપણા પાશને કાપનારી છે. એવી માનું ધ્યાન એને પોતાની તરફ વાળીને પછી શું કરે છે? ભય દૂર કરી દે છે, બધી પ્રકારના અભય આપે છે અને આપણને રક્ષણ આપે છે અને આપણા પર કૃપા કરે છે. અને આત્મવિશ્વાસ દઈને આપણી ભૌતિક અને આધ્યાત્મિક બધી જ આપણી ઈચ્છાઓને પૂરી કરનારી એવી અને ભોગ અને મોક્ષ દેનારી એવી માતા છે. તો આ આપણે શરીરના સંદર્ભે જોયું. હવે શ્રી વિદ્યામાં જોઈએ, શ્રી વિદ્યાના સંદર્ભે જોઈએ તો બાહ્ય પૂજા કરતા અંતર્યાગ વધુ મહત્વનો છે. તો અનાજ ચક્રમાં ધ્યાન કરીને અંતર્યાગ કરવાનું છે. એટલે કે આ જે ધ્યાનનો શ્લોક છે એ આપણને કહે છે કે દેવી બહાર નથી, સ્વયં ચૈતન્ય રૂપે મારી અંદર જ વિરાજમાન છે. એ બોધ આપણને આ શ્લોક કરાવે છે. અને પ્રાતઃ સૂર્ય સમપ્રભામ, તો એ શું બતાડે છે? બહારના સૂર્યનો નિર્દેશ નથી, એ અંદર ચૈતન્યનો, જ્ઞાનનો, સૂર્યના ઉદયનો પ્રતીક દર્શાવે છે. આ કેવળ પ્રકાશ નથી, પણ આત્મજ્ઞાનનો ઉદય દર્શાવે છે. તો જેમ સૂર્યોદય થતા અંધકાર નષ્ટ થાય છે, એવી રીતે માનો અંદર જ્યારે જ્ઞાનનો આવો સૂર્ય ઉદય થાય છે, જ્ઞાનાગ્નિ, ત્યારે અંદરનો અજ્ઞાન રૂપી અંધકારને નષ્ટ કરે છે. તો એ ચિદાનંદ રૂપિણી છે. અને જે માયામાં મસ્ત છે એને તો બાંધી રાખે છે, કારણ કે એ લીલા કરનારી છે, એટલે એની લીલા ચાલ્યા કરવી જોઈએ, આ સંસારનું ચક્ર ચાલ્યા કરવું જોઈએ. પણ જે લોકો વાને શરણ જાય છે એને એ પાશથી પોતાની તરફ ખેલી દે છે. એટલે કે જે શરણાગત છે એને છોડાવે છે, અને માયાની બાંધનારી છે પણ માયાની છોડાવનારી પણ એ છે. તો આમ બંધન અને મોક્ષ બંને આપનારી એ મહાશક્તિ, આદિશક્તિ, અને આદિશક્તિને અધીન બંને છે, બંધન અને મોક્ષ બંને એના અધીન છે. વરદાયની જે છે એ જે શક્તિ છે માની, એ માની ઈચ્છા શક્તિ પ્રધાન દર્શાવે છે. અને અભય દાયીની જે છે એ માની કૃપા શક્તિ પ્રધાન, એમાં એની માની કૃપા શક્તિ પ્રધાન છે. તો હવે ત્રિનેત્રા, તો શ્રી વિદ્યાની દ્રષ્ટિએ ત્રિનેત્રા જોઈએ તો એ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેયને જાણનાર છે. અને એનાથી ઉપર એટલે કે તુર્ય અવસ્થામાં એની એ સ્વામીની છે. તો ત્રણેય લોકની સ્વામીની છે, સાથે ત્રણેય અવસ્થાની પણ સ્વામીની છે. રક્તવર્ણ જેમ આપણે જોયું તો કુંડલીની શક્તિને પણ દર્શાવે છે, કુંડલીની પણ રક્તવર્ણની છે. તો બ્રહ્માંડની ઈચ્છાઓને પણ દર્શાવે છે. અને કામદેવનું જેમ એ બધું જ ભોગ અને મોક્ષ દાયીની છે. શ્રી ચક્રમાં, ચક્રની દ્રષ્ટિએ જોઈએ છે તો જે કેન્દ્રનો જે ત્રિકોણ છે એની અંદર મધ્યનું જે બિંદુ છે એ
એ જ હૃદય છે. આખા શ્રીયંત્રનું હૃદય એ અહીંયા એનું મધ્ય બિંદુ છે. તો એમાં માનો બિંદુ રૂપિણી એનો વાસ છે. તો એ શ્રીયંત્રનું હૃદય એ બિંદુ છે. તો એ સાધકનું પરમ લક્ષ્ય શું છે? તો ત્યાં સુધી પહોંચવાનું છે. તો આ શ્લોક ફક્ત સ્તુતિ નથી, પણ એક ધ્યાનની એક વિધિ બતાડે છે કે દેવી ચૈતન્ય છે અને તમારા હૃદયમાં એ વાસ કરી રહી છે અને હૃદયમાં એનું ધ્યાન કરવાનું છે. અને હું અને દેવી, હું અને માં ભિન્ન નથી, હું એનો અંશ છું, હું એની સાથે એક ગ્રુપ છું. એવું જે એ લક્ષ્ય સુધી જે આપણે પહોંચવાનું છે એ શ્રી વિદ્યાનું પરમ રહસ્ય છે. તો આના સાથે આપણે આગળના મંત્ર ઉપર આગળ વધશું. હવે 22મો મંત્ર છે, નમામિ ત્વામ મહાદેવીમ, ઉપર અનુસ્વાર છે, મહાભય વિનાશિનીમ, મહાદુર્ગ પ્રશમનીમ, મહાકારુણ્ય રૂપિણીમ. તો અહીંયા માને મહાદેવી તરીકે અહીંયા સંબોધિત કરવામાં આવીને નમન કરવામાં આવ્યું છે. અને એને જુદી જુદી જાતના 3 વિશેષણ, મહાભય વિનાશિનીમ, મહાદુર્ગ પ્રશમનીમ અને મહાકારુણ્ય રૂપિણીમ એ દ્વારા માને સંબોધિત કરવામાં આવ્યું છે. તો નમામિ ત્વામ મહાદેવીમ આ અનુષ્ટુપ છંદમાં આવી જશે. નમામિ ત્વામ મહાદેવીમ, મહાભય વિનાશિનીમ, મહાદુર્ગ પ્રશમનીમ, મહાકારુણ્ય રૂપિણીમ. તો નમામી, નમામી એટલે ફક્ત નમન કરું છું, હાથ જોડું છું એવું નથી, પણ પૂર્ણ સમર્પણ. મારું શીશ, મારા મન, બુદ્ધિ, અહંકાર બધું હું તમારું ચરણે સમર્પિત કરું છું. ત્વામ એટલે તમને, મહાદેવીમ તો અહીંયા ફક્ત સામાન્ય દેવી તરીકે નથી કીધું. પેલા પણ નમો દેવ્ય મહાદેવ્ય શિવાય સતતન નમ, તો દેવોએ પહેલા જ ડિક્લેર કરી દીધું કે આ મહાદેવી છે, આ મહામાયા, આ મહાવિદ્યા, આ મહાશક્તિ, આદિશક્તિ છે. એટલે અહીંયા મહાદેવી અને મહાદેવની અર્ધાંગીની એટલે પણ મહાદેવી. તો એવી મહાદેવીને અહીંયા સંપૂર્ણ બ્રહ્માંડની મૂળ શક્તિ છે. એટલે આને મહાદેવની પણ શક્તિ છે. શિવ શક્તિ વગર તો શિવ પણ શવ બની જાય છે. તો એટલે મહાદેવી. તો જ્યારે સાધક સંપૂર્ણ નમ્રતાથી શીશ ચરણોમાં ઝુકાવે છે ને, ત્યારે અહંકાર તૂટે છે. એમ જલ્દીથી કોઈ પોતાનું શીશ કોઈના ચરણોમાં ઝુકાવતું નથી. શીશ એ આપણી બુદ્ધિનું અને અહંકારનું પ્રતીક છે. જ્યારે આપણે શીશ ઝુકાવી દઈએ છીએ તો વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આપણી અંદર એવી ગ્રંથિઓનો સ્રાવ થાય છે આપણા મસ્તકમાંથી, અહીંયા પિનિયલ પિટ્યુટરી ગ્લાન્ડમાંથી, કે આપણામાં નમ્રતાનો ભાવ આવે છે. તો અને પછી જ એવા નમ્રતાના મોડમાં જ, એવા ભાવમાં જ આપણે દેવીનો અનુભવ આપણે માટે શક્ય બને છે, સંભવ બને છે. પછી મહાભય વિનાશિની, તો આત્મજ્ઞાન દ્વારા એ મહાભયનો વિનાશ કરે છે. તો અહીંયા સામાન્ય ભયની વાત નથી, મહાભય એટલે મૃત્યુનો ભય. તો કઈ ટાઈપના આપણને ભય હોય છે? તો આપણને અજ્ઞાતનો ભય હોય છે, જરા એટલે કે વૃદ્ધાવસ્થાનો, બીમારીનો ભય હોય છે કે કાલ ખબર નહીં કઈ શું બીમારી આવી પડશે, એકલતાનો ભય ઘણાને લાગે છે, અને મૃત્યુનો ભય. તો આ બધા જ ભય અવિદ્યાથી આપણને ઉત્પન્ન થાય છે. તો માં આપણને બોધ કરાવે છે કે તમે શરીર નથી, તમે ચૈતન્ય છો, તમે અને હું ભિન્ન નથી. અને પછી બધા જ ભય સમાપ્ત થઈ જાય છે. તો મહાદુર્ગ પ્રશમની, દુર્ગ એટલે કિલ્લો, અથવા તો દુર્ગ એટલે કઠિનાઈ, બાધા, સંકટ. તો અહીંયા પ્રશમનીમ, શમનીમ એટલે શમન કરે છે, પ્રશમનીમ એટલે પ્રગાઢતાથી, એટલે કે સંપૂર્ણ રીતે એનું શમન કરી દે છે. તો શેનું શમન કરી દે છે? તો બધા જ સંસારના બંધન, સંસારની બધી જેટલી આપણી કઠણાઈ છે, જેટલી પણ આપણી બાધાઓ છે, આપણે ભૌતિક જીવનની અથવા તો આધ્યાત્મિક જીવનની, એ બધી જ બાધાઓને, સંકટોને, અડચણોને, એના બધાનું શમન કરી દે છે, પ્રશમન કરી દે છે. હવે મહાદુર્ગ કોને કહે છે? તો જન્મ મૃત્યુનું ચક્ર જે છે એ જ મહાન દુર્ગ છે. એને પાર કરવું એ બધાને જ માટે કઠિન છે. અને એટલે જ આપણે વારંવાર અહીંયા 84 લાખ યોનિમાં જન્મ લેવો પડતો હોય છે. તો એ મહાદુર્ગ જે છે, એક જન્મ મૃત્યુનું ચક્ર છે, એવા મહાન દુર્ગને, એવા કિલ્લાને પાર કરાવનારી જે છે એ મહાદુર્ગ પ્રશમનીમ છે.
કર્મના બંધનને લીધે જ આપણે આ અહીંયા અટકેલા છીએ. તો એ કર્મના બંધનથી આપણને છોડાવે છે. અને માનસિક આપણી ઘણી બધી અનેક જાતની વ્યાધિઓ અને પીડાઓ હોય છે કે જેને લીધે એવા આપણી અંદર આળસ હોય છે, જડતા હોય છે, પ્રમાદ હોય છે, વિકારો હોય છે, ષડરીપુ હોય છે, જેને લીધે આપણે આધ્યાત્મ માર્ગમાં આગળ નથી વધી શકતા. તો એ બધી પણ આપણી બાધાઓ છે, એ પણ મહાન દુર્ગ છે, મહાન કઠિનાઈ છે, એ બધાને શમન કરી દે છે. તો આપણે લલિતા સહસ્ત્રનામમાં જોઈએ છે મદનાશિની, મોહનાશિની, ક્રોધ શમની. તો આ બધા આપણા ષડ વિકારોને એ શમન કરનારી, એનાથી આપણને મુક્ત કરનારી છે. બધું જ શાંત કરી દે છે, બધી જ બાધાઓને શાંત કરી દે છે. અંદરની જેટલી અશાંતિ છે બધીને શાંત કરી દે છે. મહાકારુણ્ય રૂપિણી. તો કરુણતા તો બધા દર્શાવતા હોય, પણ એક તો અહીંયા એને બધામાં મહા શબ્દ લગાડ્યો છે. એટલે કે માની જે કરુણા છે એની તોલે કોઈ આવી શકે નહીં. બાકી બધા કરુણા કરે, પણ માં જેવી કરુણા કરે એવી કરુણા કોઈ ન કરી શકે. એટલા માટે અહીંયા મહા અનંત કરુણાની મૂર્તિ, અસીમ કરુણાની મૂર્તિ, એવી કે અવ્યાજ એવો પ્રેમ કરનારી, અહેતુકી પ્રેમ કરનારી, અને નિઃશર્ત કોઈ સામે આપણી પાસેથી અપેક્ષા નહીં. આપણે પ્રેમ કરીએ છીએ, પણ આપણી પણ સામે અપેક્ષા હોય છે કે હું કરું તો મને પણ સામે બદલો મળવો જોઈએ. તો અહીંયા માં જે છે એ મહાકારુણ્ય, એની કરુણતાનો કોઈ પાર જ નથી. અને એટલા માટે જ કહેવાય છે કૃપા હિ કેવલમ. તો મોક્ષ જે છે એ ક્યારે પણ પ્રયાસથી નથી મળતો, પણ એ માની કૃપાથી, માના અનુગ્રહથી, માની આવી અત્યંત કરુણાથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે એને મહાકારુણ્ય રૂપિણી. તો નમામિ ત્વામ મહાદેવીમ મહાભય વિનાશિનીમ મહાદુર્ગ પ્રશમનીમ મહાકારુણ્ય રૂપિણીમ. તો સાધક જ્યારે આવી પ્રાર્થના કરે છે માને, ત્યારે એની પાસેથી આ જ બધું મા પાસેથી અપેક્ષા કરે છે કે તું મારી અંદરના આવા મહાન જે ભય છે એનો વિનાશ કર. મને આધ્યાત્મિક અને ભૌતિક જીવનમાં આવતી મારી બધી બાધાઓને, એ બધાના મહાદુર્ગને મને પાર કરાવો. એને બધાને, એ બધી અડચણોથી મને શાંત કર, મારા મનને શાંત કર, અને મારા ઉપર અત્યંત કરુણાનો વર્ષાવ કર. તો એના પછીના આગળના શ્લોક પર, મંત્ર ઉપર વધશું આપણે. હવે દેવતાઓ છેલ્લે એમ સમજી જાય છે કે માના આપણે કોઈ પણ રીતે વર્ણન કરીએ તો પણ આપણે વર્ણન કરી શકવાના નથી. એટલા માટે થઈને હવે પોતાની હાર જાણે કબૂલ કરતા હોય એવી રીતે આ મંત્રમાં વર્ણન કરે છે. યસ્યાહ સ્વરૂપમ બ્રહ્માદયો ન જાનંતી તસ્માદુચ્યતે અજ્ઞેયા. તો પેલા આપણે આખો મંત્ર બોલી જશું. યસ્યા અંતો ન લભ્યતે તસ્માદુચ્યતે અનંતા યસ્યા લક્ષ્યમ નોપલક્ષ્યતે તસ્માદુચ્યતે અલક્ષ્યા યસ્યા જનનં નોપલભ્યતે તસ્માદુચ્યતે અજા એકૈવ સર્વત્ર વર્તતે તસ્માત ઉચ્યતે એકા એકૈવ વિશ્વરૂપિણી તસ્માદ ઉચ્યતે નૈકા અત એવોચ્યતે અજ્ઞેયા અનંતા અલક્ષ્યા જૈકા નૈકેતી. તો આખો એક મંત્ર છે 23 નંબરનો. તો એક ચરણ જોઈએ આપણે. યસ્યાહ એટલે જેમનું. તો માને અહીંયા સંદર્ભિત કરવામાં આવે છે. યસ્યા એટલે માં. સ્વરૂપમ, એનો માના વાસ્તવિક સ્વરૂપને. બ્રહ્મા દયો આદિ, બ્રહ્મા આદિ એટલે બ્રહ્માદયો ન જાનંતી. તો બ્રહ્મા આદિ દેવતાઓ પણ જાણી નથી શકતા. તો એટલા માટે એ લોકો પણ શું કે છે માને? અજ્ઞેયા. એટલે હે માં, તને અજ્ઞેયા કહેવાય છે. અજ્ઞેય એટલે જેને જ્ઞાત, જ્ઞેય એટલે જાણવું, અજ્ઞેય એટલે જેને જાણી નથી શકતા. એટલા માટે જે જાણી શકવાની પરે છે, એટલા માટે અજ્ઞેય છે. યસ્યા અંતો ન લભ્યતે. યસ્યા એટલે જેમનો, અંતો એટલે એનો છેડો, એનો અંત મળતો નથી, પ્રાપ્ત થતો નથી. એટલા માટે તસ્માત, અહીંયા સંધિ છે. તસ્માત એનો દ થઈ ગયો છે, અને ઉચ્યતે એટલે દુ થઈ ગયો છે. તો તસ્માત ઉચ્યતે એમ પણ કહી શકાય. આખી સંધિ પણ તમે સાથે બોલી શકો છો. તસ્માદ ઉચ્યતે અનંતા. તો અંત નથી જડતો કોઈને
બ્રહ્મા આદિ દેવતાઓને તો આપણી તો શું વિસાદ, એટલા માટે અહીંયા જે દેવતાઓ માની પ્રાર્થના કરી રહ્યા છે, તો ઋષિ કહે છે કે અહીંયા એમને માને અનંતા કીધી છે. અનંતા એટલે એનો કોઈ અંત જ નથી, ત્યાં સુધી એનો વિસ્તાર છે એ ખબર જ નથી, એટલા માટે અનંતા. યસ્યા લક્ષ્યમ નોપલક્ષ્યતે, ન ઉપલક્ષ્યતે. ઉપલક્ષ્યતે એટલે જેને ચિહ્નિત ચિંધી નથી શકાતું, એટલે કે જેને ઇન્દ્રિયો દ્વારા એને કોઈ ચિહ્ન નથી આપી શકાતું કે આવું આવું છે એમ. તો આપણે આંખેથી જોતા હોય તો આપણે વર્ણન કરીએ, કાનેથી સાંભળ્યું હોય તો વર્ણન કરીએ, તો સ્પર્શ કરીને કોઈ વસ્તુને આપણે એનું વર્ણન કરીએ, તો કોઈ પણ ઇન્દ્રિયો દ્વારા એને લક્ષ્ય કરી શકાતી નથી, એટલા માટે એને કહેવાય છે અલક્ષ્યા, એટલે કે ઇન્દ્રિયો દ્વારા અગોચર છે. યસ્યા જનનન, જનનન એટલે એનો જન્મ, નો ઉપલભ્યતે એને પણ એ પણ પામી શકાતો નથી, એનો પણ એનો જન્મ જાણી નથી શકાતો, એટલા માટે તસ્માદ ઉચ્યતે અજા, એટલા માટે એને અજા કહેવાય છે. અજા, જા એટલે જન્મેલું, અજા એટલે જેનો જન્મ નથી, એ જન્મ છે, તો જેનો જન્મ જ નથી થયો એટલા માટે એ અજા છે. એક એવ, અહીંયા સંધિ છે, એક એવ, એકૈવ એટલે એક જ, એક માત્ર જ, સર્વત્ર વર્તતે એટલે બધે જે આખા જગતમાં સંસારમાં જેની સત્તા આપણને દેખાઈ રહી છે એ ફક્ત એક જ સત્તા છે, એ એક જ અહીંયા સર્વત્ર વર્તી રહી છે, એટલા માટે તસ્માદ ઉચ્યતે એકા, એટલા માટે એને એકા કહેવાય છે. પણ તરત જ બીજી લાઈનમાં બીજા ચરણમાં કે છે એક એવ વિશ્વરૂપિણી, પણ એ એક છે પણ એ પાછી આખું વિશ્વ બનીને વ્યાપી રહી છે અને અનેક રૂપ એને ધારણ કર્યા છે, તો એટલા માટે એને તસ્માદ ઉચ્યતે ન એકા, અહીંયા સંધિ છે, ન એકા એટલે કે અનેકા, એક નહીં એવું એટલે કે અનેક. તો અહીંયા વિશ્વરૂપિણીમાં અહીંયા માં અનેક રૂપ ધારણ કરે છે, કે જેમ કે આપણે જોઈએ છે કે ક્યારેક કાલી બને છે, ક્યારેક સરસ્વતી બને છે, ક્યારેક તારા બને છે, ચામુંડા બને છે, અનેક રૂપ. જેમ સપ્તસતીમાં જોયું કે એકમાંથી જેને શુંભ નિશુંભની સામે લડતી વખતે પોતાનામાંથી બ્રહ્માણી, ઇન્દ્રાણી, મહેશ્વરી અનેક રૂપો ધારણ કર્યા, માતૃકાઓ ધારણ કરી, અને પાછી એ બધી માતૃકાઓ એકમાં સમાઈ ગઈ. તો એ એક વિશ્વમાં પણ અનેક રૂપો દ્વારા વિલસે છે, વ્યાપ્ત છે, અને એટલે એને નયિકા પણ કહેવાય છે, અને એક જ સત્તા છે એટલે એને એકા પણ કહેવાય છે. એટલે વિરોધાભાસ લાગે પણ એ બંને છે, એક પણ છે અને અનેક પણ છે. અત એવોચ્યતે, અને એ જ દેવી સંપૂર્ણ વિશ્વમાં છે, એટલા માટે એને શું કહેવામાં આવે, તો અહીંયા બધા ઉપરથી જેટલા આપણે ચરણ જોયા, અગ્નેયા, અનંતા, અલક્ષ્યા, અજા, એકા, નૈકા, તો એને એક સાથે કહેવામાં આવ્યા. અત એવ એટલા માટે એમને ઉચ્યતે શું કહેવાય છે, અગ્નેયા, અનંતા, અલક્ષ્યા, જૈકા, નૈકેતી, એટલે આ બધા નામો વડે અજા, એકા, નૈકા એની સંધિ થઈ ગઈ છે, અને એ ઇતિ એટલે એ રીતે એમને દર્શાવવામાં આવે છે. તો અગ્નેયનો ગુણાર્થ શું થશે, કે જેને મન બુદ્ધિથી તર્કથી જાણી નથી શકાતા. તો આપણે ગમે તેટલું માને વિશેનું વિશ્લેષણ અને એનું વર્ણન સાંભળી લઈએ, પણ આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચી ન શકે. પણ એટલે શું આપણે માને જાણી જ ન શકીએ? ના, જાણી શકીએ. જેમ કે આપણે કોઈને પ્રેમ કરતા હોય, અથવા તો આપણા ઘરના કોઈ અંગત સ્વજન હોય, તો ખાલી શબ્દોમાં વ્યક્ત કરે તો જ આપણે સમજીએ કે આપણને પ્રેમ કરે છે. આપણે અનુભવતા હોઈએ છીએ એના જેસ્ચરથી, એના સ્પર્શથી, એ જે એની ક્રિયાઓથી. તો અનેક રીત હોય છે કે જેના દ્વારા આપણે પ્રેમને અનુભવી શકતા હોઈએ છીએ. તો અહીંયા પણ માને જે છે એ જાણવાની એવી વસ્તુ નથી, પણ એને અનુભવવાની વસ્તુ છે. એટલા માટે કે છે કે અવિદ્યામાં જ્ઞાન કરતા અનુભૂતિને જ સત્ય માનવામાં આવે છે. હવે આ શ્રી વિદ્યાનું જ્ઞાન તો ઘણું મેળવી લઈએ આપણે, આ બધા શબ્દોના અર્થે ઘણા મેળવી લઈએ, પણ જો અનુભૂતિ ન કરીએ કે વિશ્વમાં દરેક વ્યક્તિમાં, પ્રાણી માત્રમાં આપણે જો માની
છબીને ન ઓળખી શકીએ, માને જો જોઈ ન શકીએ, તો એ જ્ઞાન જ્ઞાન બૌદ્ધિક દ્રષ્ટિએ ફક્ત રહી શકે છે, એનું અનુભવમાં પરિણમન નથી થતું. તો જ્યારે આપણે આવી વસ્તુ માને જો અનુભવવાની હોય, તો એ દરેકે દરેક વ્યક્તિમાં, દરેકે દરેક જીવંત વ્યક્તિમાં, પ્રાણીમાં આ માના જ અનેક રૂપો છે, એવું જ્યારે આપણને ખરેખર બોધ થાય, ત્યારે આપણે માને અનુભવ કહેવાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે એ અજ્ઞેય છે, પણ ઇન્દ્રિય ગોચર નથી, પણ અનુભવથી, હૃદયથી એને જાણી શકાય છે. અનંતા બીજું એનું વિશેષણ હતું, અનંતા. તો અનંતા એટલે એ અસીમ છે, એનો કોઈ છેડો નથી. એટલે કે આપણે કેવી રીતે છેડો હોય છે, તો આપણે સમય અને સ્થળથી બંધાયેલા છીએ. હું આજે અહીંયા છું એટલે એનો મતલબ કે હું બીજી જગ્યાએ નથી, અને હું આ ક્ષણે અહીંયા છું એનો મતલબ કે હું આ ક્ષણે બીજી જગ્યાએ નથી. એટલે હું સમય સાથે પણ બંધાયેલી છું, મારું વ્યક્તિત્વ, અને સ્થળ સાથે પણ બંધાયેલું છે. પણ માં સમય અને સ્થળથી પરે છે. એટલે કે એક સાથે અનંતા છે, એટલે એકી સાથે એકી સમયે અનેક જગ્યાએ અનેક સ્થળે એ વિદ્યમાન છે. તો એટલા માટે એને અનંતા કહેવાય છે. તો અનંત ચેતના સાથે આપણે પણ અભિન્ન છીએ, આપણે પણ એના જ અંશ છીએ, અને એ આપણી અંદર જ વિરાજમાન છે. તો આ જ્યારે આપણને સાધક પોતે જ જ્યારે આનો અનુભવ કરે છે, ચૈતન્યનો અંશ છે અને એની સાથે હું અભિન્ન છું, તો એ રીતે માને અનંતાનો બોધ થઈ શકે છે. અલક્ષ્યા એટલે કે ઇન્દ્રિયોથી એને અગોચર છે, ઇન્દ્રિયોથી જોઈ ન શકાય. આપણી કોઈ ઇન્દ્રિય એને પકડી ન શકે, કે આપણે એમ થાય કે હું આંખેથી દર્શન કરી લઉં અને કાનેથી હું એમનો માનો અવાજ સાંભળી લઉં, તો આપણે આપણી ઇન્દ્રિયો એને પકડી નથી શકતી, પણ આપણે એને હૃદયથી અનુભવી શકીએ છીએ. અજા એટલે કે નિત્ય છે, શાશ્વત છે, અજન્મા છે, જે કદી નષ્ટ થતી નથી, અને જેનો જન્મ છે, આપણો જન્મ છે તો આપણો અંત છે, પણ જેનો અજા એટલે કે જન્મ જ નથી, તો પછી એનો અંત પણ નથી. એટલે અજાથી એ નિત્ય અને શાશ્વત છે એવો એનો બોધ થાય છે. હવે એકા એ તો એટલું સુંદર માનું સંબોધન છે કે એ કેવળ એક જ સત્તા છે. તો હવે એક જ સત્તા કોની હોય, તો બ્રહ્મની હોય. એટલે કે માં બ્રહ્મ સ્વરૂપિણી છે. હવે બ્રહ્મ જે છે, આપણે શિવને બ્રહ્મ ગણીએ છીએ, અને શિવની શક્તિ એ માં છે. એ બંને શિવ એકબીજાથી અભિન્ન છે. એટલે કે આ એકા જે છે એ નામ શિવશક્તિ રૂપિણી દર્શાવે છે. આમ શિવ અને શક્તિ અલગ નથી, એ જ શ્રી વિદ્યાનું મૂળ રહસ્ય છે. આખી શ્રી વિદ્યામાં કે લલિતા સહસ્ત્રનામમાં વારંવાર આ જ વસ્તુનું અંડરલાઈન કરીને કહેવામાં આવે છે કે શિવ અને શક્તિ અભેદ છે, બંને અભિન્ન છે, એક જ છે. નૈકા એટલે કે અનેક રૂપોમાં એ એક છે. તો એ જ અનેક રૂપ ધરનારી છે, અનેક કલ્પોમાં અનેક પ્રકારના અવતાર ધારણ કરીને આવનારી છે, અને અનેક રૂપે વિશ્વમાં પણ વિલસનારી છે. તો બધી અલગ અલગ રૂપ છતાં પણ સત્તા તો એક જ છે. તો દેવીને સમજવાની જરૂર નથી, પણ અનુભવ કરવાની જરૂર છે. હવે આને માટે રામસુખદાસજી બહુ સુંદર ઉદાહરણ આપે છે. આપણી પાસે બે શક્તિ ભગવાને આપી છે, એક જાણવાની શક્તિ અને એક માનવાની શક્તિ. હવે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ, આપણે આપણી આજુબાજુના જગતને જોઈએ છીએ, નાનાથી મોટા થાય ત્યાં સુધી અનેક પરિવર્તનો જોઈએ છે. આપણી ઘણા મોટી ઉંમરના હોય છે, તો આપણા પરિજનોને આ સંસાર છોડી જતા પણ જોઈએ છે. એટલે કે આપણે બધા નાશવંત વસ્તુઓને, પરિવર્તનને બધાને જાણીએ છીએ. વસ્તુઓનો પણ નાશ થતા જોઈએ છે, બધી વસ્તુમાં પરિવર્તન થતા, આપણા પોતાનામાં પણ પરિવર્તન થતા આપણે જોઈએ છે. અને છતાં આપણે એને માનીએ છીએ કે આ બધું સત્ય છે, આ જગત સત્ય છે, લોકો સત્ય છે, રિલેશનશિપ સત્ય છે. અને જે ઈશ્વર છે, સત્તા, એને આપણે જાણવાની કોશિશ કરીએ છીએ કે ઈશ્વર કોણ છે, એ કેવો હશે, એ શું કરતો હશે. તો અહીંયા ભૂલ ઊંધી થાય છે, બે વસ્તુમાં આપણે ગડબડ કરીએ છીએ. તો રામસુખદાસજી એમ કરે છે કે તમારે જાણવાની જે શક્તિ છે એ જગતમાં લગાડવાની છે, અને એને જાણીને સમજવાનું છે કે આ નાશવંત છે.
અને ઈશ્વર જે છે એને માનવાની શક્તિ લગાડવાની છે, કે એને માનવાનું છે કે એક શક્તિ છે અને એ આ બધું ચલાવી રહી છે. તો ઈશ્વરને જાણવાની જરૂર નથી. જો જગતને જાણી લીધું તો ઈશ્વર એની મેળે સમજાઈ જશે, અને ઈશ્વરને માની લીધો તો જગત એની મેળે જગતને સમજાઈ જશે કે આ નાશવંત છે. એટલે અહીંયા કોઈ પણ બે માંથી કોઈ પણ એક રીતે તમે સત્ય સુધી પહોંચી જશો. તો એ જે એક છે, જે અનેક બની છે, અને એ જ પોતે સ્વયં પોતાને જોઈ રહી છે, એવો આ આખા મંત્રનો ભાવ છે. તો આપણો નરસિંહ મહેતો તો કહી જ ગયો છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. તો એવી જ રીતે અહીંયા એક જ બ્રહ્મ છે. આપણે પણ બધા એ જ બ્રહ્મના સ્વરૂપ છીએ, અને એ જ બ્રહ્મ આખા જગતમાં, આખા વિશ્વમાં અનેક રૂપે વિલસી રહ્યું છે, એવો આ મંત્રનો અર્થ થાય છે. મને એમ છે કે આપણે આજે અહીંયા રોકાશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.